તો જય નથરાજ અને જય માતાજી. હું એક કોમેડી કલાકાર છું. તમે ફની વિડીયો મારા જોયા હશે. હું ગુજુ ગોટીલો તરીકે અત્યારે તો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવું છું અને અત્યારે આ દુનિયામાં જોતા મેં ઘણી બધા એવા વિડીયો જોયા છે. ઘણી બધી એવી પરિસ્થિતિઓ લોકોની જોઈ છે કે લોકો અત્યારે એટલા ડિપ્રેશનમાં વયા ગયા છે કે તેને પોતાના મગજમાં એટલા ટેન્શન ભરાવીને રાખ્યા છે ને કે એ ગાડી ગમે એ અવરું કરી નાખે છે, પોતાની જિંદગી ટૂંકાવી નાખે છે. એટલા માટે થઈ અને મારી રીતના વિચાર્યું કે મેં થોડુંક પબ્લિક માટે કે કંઈક હાસ્ય કલાકારનું કે કંઈક સાહિત્યનું કે કંઈક ફની કોમેડીના વિડીયો બનાવી અને લોકોને થોડાક હસાવું, લોકોને થોડીક મોજ કરાવવું, જેથી કરી અને લોકો પોતાના ટેન્શનમાંથી લોકો પાસે અત્યારે ટાઈમે પણ નથી કે 5 મિનિટ એની પાસે ચા પીવાનો પણ ટાઈમ નથી કે પૈસો ભેગો કરવામાં. પબ્લિક લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાની લાઈફ અને પોતાની જિંદગીની મોજ મજા બધી પાછળ છૂટી ગઈ. અને અત્યારે લોકો બસ એક જ કામ કરો, પૈસા લાવો. એની વાહે અત્યારે પબ્લિક અને આ દુનિયા ભાગી છે. જોકે હું ભાગ્યો છું, હું પૈસા હાલ બધી કરું છું. તમને એમ થતું હોય કે આ મોટી કરે એવું કાંઈ નથી. હું પણ પૈસા માટે જ આ કરું છું, પણ અમુક જિંદગીની કંઈક મોજ હોય, કંઈક અલગ રીતો હોય કે જે આપણે એ ટાઈમમાં જીવી શકીએ. પછી 60 વર્ષ થઈ ગયા હોય પછી તમે કાંઈ ત્યાં ક્રિકેટ ન રમી શકો કે તમે વોલીબોલ ન રમી શકો કે દોસ્તારો વારે ગપ્પા ન મારી શકો. મોટી જે આપણે અત્યારે ભાઈબંધ દોસ્તારો ગપ્પા મારતા હોય એ રીતના ગપ્પા ના મારી શકો. હા, તમે ડોહાઓ ભેગા બેસી શકો. પોતાની જે એજના હોય 60-70 વર્ષના ડોહા, અત્યારે ગામમાં કેમ ડોહા બેઠા હોય સોરે મફતિયા મારી જેવા કે ગામને અણીત કાઢવાની હોય કે આ છોકરો તો આનો છે, આ છોકરો અહીંયા શું કરવા જાય છે, આ છોકરો કોની છોકરીને લઈને જાય છે, આ છોકરો શું કરવા જાય છે, આ છોકરો શું લઈને જાય છે. એવા સીસીટીવી કેમેરા, જસ્ટ કોમેડી ભાઈ, આમાં કંઈ ખોટું ન લગાડતા. કારણ કે લોકો પાસે અત્યારે 5 મિનિટ બેસી અને મોજ મજા કરી શકે એવો ટાઈમ જ નથી. બાકી તો જો આ દુનિયા છે, તમારા પાસે કાંઈક હશે, તમે કાંઈક હશો તો જ તમને દુનિયા આવકારો દેશે. બાકી તમારા જાણીતા દુકાને પાનને ગલે ઊભા હે, તમે નીકળશો મોટરસાઇકલ લઈ અને એ ઊભા હે, તમને જોઈ જાય તો એ દુકાને પાછળ વયા જાય, હતાઈ જાય. કારણ કે અત્યારે આ ભાઈ હમણાં આવશે તો વરે 5ની ચા પીવાની પડશે, 25નો માવો ખવાનો પડશે. વગર મફતનો ખર્ચો કોણ કરે? અત્યારે તમારી પાસે આગળ એ જગ્યાએ તમારી પાસે માલ હોય, તમારી પાસે થોડુંક નામ હોય તો એ ભાઈ તમને સામેથી બોલાવશે, આવા મોટા ચા આપી આપ. એટલે એ રીતનું છે આ બધું. એટલે તમે કંઈક હશો કે તમારી પાસે કંઈક હશે તો જ દુનિયા તમને બોલાય છે. બાકી તમને ખબર જ છે, આપણે ભેગા ફરતા હોય, આપણો રોજ માવો ખાય એટલે આપણું જ બૂસ મારે, એ આપણી જ પથારી ફેરવામાં સૌથી પહેલાં હોય. લ્યો, મરી ગયા અમે તો જોયું જ નહોતું, તું અમારી ભેગો હતો પથારી ફેરવામાં. અરે મરી ગયા, 5 વર્ષ તને ખવાર્યું ધર્યું, પાડાની જેમ ભેગો ફેરવ્યો અને તે તમારી પથારી ફેરવી. એટલે એવું ચાલે છે દુનિયામાં અત્યારે. એવું ચાલે છે કે આપણા જે ભેગા ફરતા હોય, એવું નથી કહેતો, 10% હું એવું કહું છું કે આપણી ભેગા જે 10% ફરતા હોય ને એમાંથી 10%, 100માંથી 10% જ આપણી પથારી ફેરવવાળા હોય. બાકી ભાઈબંધ દોસ્તારો હારા મળ્યા એને સારું છે, કંઈ ઉપાધિ જેવું છે નહીં. આ તો હું તમને ખાલી એક જસ્ટ કોમેડી તરીકે અને સાહિત્ય તરીકે તમને હસાવવા માટે થઈને આવા લોંગ વિડીયો અવશ્ય બનાવીશ, કારણ કે લોકોને થોડીક મજા આવે. મારા શોર્ટ વિડીયો તો બધા જોતા હોય અને સિરિયસ અત્યારે તમે આગળ બ્લોગ ઉતારો, ચાલો હું મારે ખેતરે આવ્યો, હું મારા કૂવામાં નાવું છું, હું મારી ભેંસીઓ બદલાવું છું, મારા બળદો બદલાવું છું, એ તો આખું હાલે જ છે. એ તો પબ્લિક જોવે જ છે. પબ્લિકને શું જોઈએ અત્યારે? 2 ઘડી મોજ કરવી છે. જે મારી જેવા ફરી 2 ઘડી મોજ કરાવે તો પબ્લિકને રેસ્ટ થઈ જાય. પબ્લિક એના જે આખા દિવસના જે એના મગજમાં ભર્યા હોય કે પૈસા ભેગા કરી લેવા, એમાં થોડાક ફ્રી થઈ જાય અને થોડાક શાંત થઈ જાય. તો ફ્રી થઈ અને થોડુંક હસે, મારી જેવા અને ભમરાઈનાનું જોઈને થોડાક હસે અને થોડીક એને મજા આવે એટલા માટે થઈ. બાકી ભાઈ જો કામ તો કોઈને ડૂબવા જ નથી, કામ તો હાલું જ રહેવાનું છે. અને આ જિંદગીનો સફર છે. જ્યાં સુધી ટાયરમાં પંચર નહીં પડે ત્યાં સુધી આપણું ટાયર ફેરવા જ રાખવાનું. જિંદગી પૂરી થઈ જાય, 10 વર્ષ આપણે મોટા થઈએ, પછી 10 વર્ષ પછી ભણવા બેસીએ, પછી આગળ વધીએ, કામ ધંધો નોકરી, પરિવારની જવાબદારી, 15-20 વર્ષે પછી પરિવારની જવાબદારી આવી જાય, 22-25 વર્ષે આપણા લગ્ન થઈ જાય, 30-35 વર્ષે આપણા છોકરા આવી જાય અને આપણે 25 થી 35 વર્ષ સુધી તો આપણે બાયનું જ કરવાનું. ખાલી લઈ આવી દેવાનું, એ કેરોસીન લઈ આવી દેવાનું, તેલ લઈ આવી દેવાનું, બકાલું લઈ આવી દેવાનું, કરિયાણું લઈ આવી દેવાનું. એમાં આપણી જિંદગી વહી જાય. એક સાઈડ કામ ધંધો ને એક સાઈડ બાયનું કરવું. બૈરું સારું હોય તો સારું, નહીં બૈરું ભમરાનું ભૂટકે તો આપણે એના હપ્તા ભરવામાં આખી જિંદગી વહી જાય. 35 વર્ષ સુધી આપણે બૈરાનું કામ કરીએ અને 35 થી પછી 50 વર્ષ સુધી આપણે આપણા છોકરાનું કરીએ, એને ભણાવીએ, એને મોટા કરીએ, એને લગ્ન કરીએ, એને ધંધે ચડાવીએ, એને આમ તેમ એ કરતાં આપણી 50-60 વર્ષ જિંદગી પૂરી થઈ જાય. પછી જો ભગવાને આપણા ભાગ્યમાં સારું લખ્યું હોય તો આપણે રખડી અને મોજ કરી શકીએ. અને જો કરમ ભમરાના હોય તો ખાટલે ટાટિયા ભાંગીને બેસવાનું.
છોકરાઓને બાયુને બૈરાઓને બધું સાંભળવાનું. મરી ગયો આ જાતું નથી, મરી ગયો કાંઈ કરતો જ નથી, અને મફતના રોટલા ખાઈ નાખો ખાટલે સામો સામો જડબું સરાવી બેઠો રહીએ. આ બધું કરવાનું. એટલે આવું જ છે ભાઈ. બસ 2 ઘડી જિંદગી મળી છે, 2 ઘડી હસી મજાક કરી લ્યો. બાકી જિંદગીનો કાંઈ ભરોસો નથી, કઈએ પંચર પડી જાય અને કઈએ જવાનું થઈ જાય. કારણ કે આ મોટરસાઇકલ તો નથી કે આમાં ટ્યુબ બદલી જાય, બરોબર ને? એટલે બધાને જવાનું છે, પાકું જ છે. પણ આવા મારા જેવા કોઈ ભમદારા હોય એનું 2 ઘડી સાંભળી લ્યો ને તો એ તારી જિંદગીમાં મજા આવી જાય, 2 ઘડી મોજ પડી જાય. બાકી તો હું કોઈની જિંદગી બદલી નથી નાખવાનો, કે હું કોઈને કંઈ આમ હસાવીને કોઈને ઓલું ન કરી દઉં, પૈસાનો બનાવી દઉં. પણ આ તો ખાલી એક હસી મજાકની વાત છે. બસ આવા જ કોમેડી વિડીયો હું ડેઈલી હવે બનાવતો રહીશ અને તમને મોજ કરાવતો રહીશ. આ સાહિત્ય કયો તો એ છે, ફની વિડીયો કયો તો એ છે, અને કોમેડી કયો તો એ છે. તમને મોજ કરાવતો રહીશ અને તમને 2 ઘડી હસાવતો રહીશ. જો તમને કાંઈ એવું લાગે કે અમારે આ બાબતે સાંભળવું છે, આનું સાંભળવું છે, તો તમે કોમેન્ટ કરજો, તમે આઝાદ છો. બાકી કંઈ જો અવરું હવરું બોલાઈ જાય તો તમારો નાનો ભાઈ સમજી અને મને માફ કરી દેજો. કે મારો કોઈ ઈરાદો કોઈ માટે અવરું હવરું બોલવાનું નથી. બસ એક જ મારો ઈરાદો છે કે હું લોકોને મોજ કરાવું, લોકોને હસાવું, લોકોને આ જિંદગીમાં જે ટેન્શન ભર્યા છે એમાંથી 2 ઘડી મુક્ત કરું અને લોકોને મોજ કરાવું. બાકી તો હું કાંઈ નથી લઈ જવાનું, તમે કાંઈ ભેગું નથી લઈ જવાના. હા, હું લઈ જવાના છે આપણે. હા, જેમ તમને કીધું ને, ડોહા આપણે બેઠા હોય સીસીટીવી કેમેરા સોરે, એકબીજાને છોકરાની પતરી ખાંડે, એકબીજાની વાતું કરે, એને આપણે ભમરાને પાપ ભરી, જે આપણે કોકને અન્યું ગાડી હોય, કોકનું ખોટું આપણે ગામમાં કર્યું હોય, માની લ્યો આગળ હું બેઠો, હું સોરે બેઠો, એમ કોકનો છોકરો નીકળે, મારે તો શું કરવાની, ઠૂઠિયા જ કરવાના છે, કોકના છોકરાને ઓલા સરાવવાના. અહીંયા ભેગું જતો, આના ભેગું જતો, બસ એ આપણે લઈ જવાનું છે. કોકનું સારું કરશો તો સારું લઈ જાય, કોકનું ખરાબ કરશો તો કોકનું ખરાબ લઈ જાય. આવું જ છે બસ. એટલે જિંદગીની મજા આ જ છે. 2 ઘડી મોજ મજા કરી લ્યો. અવતાર જેડો હે, કારણ કે આવતા ભૂમાં તો પછી ભગવાન ક્યાં નાખશે. હવે કાયમે તમને મોજ કરાવતો રહીશ, આવા લોંગ વિડીયો બનાવી. અને તમને સાહિત્ય કયો તો એ, કોમેડી કયો તો એ, અને હસી મજાક કયો તો એ. કારણ કે લોકો પાસે અત્યારે 2 ઘડી ટાઈમ નથી કે એ સિરિયસ જોઈ શકે. અમે તમને અમને કીધું એમ કે ભેંસોનું જોવું, બળદોનું કરવા આવ્યો, ખેતીનું કરવા આવ્યો, આ કરું ઓલું કરું, એ લોકો પાસે ટાઈમ નથી અત્યારે. લોકોને મજા મસ્તી કરાવો ને તો લોકો અત્યારે ફ્રેશ થઈ જાય. એટલે આવો કરાવતો રહીશ. પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં હું નાસ્તા ખેલતા રહ્યો અને મોજ મજા કરતા રહ્યો અને મારી જેમ આજુબાજુવાળાનો ગુસ્સો મારતા રહ્યો.